નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ધનુર્માસ પૂનમ અને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો અને 151 કિલો ગુંદર પાક, ખજૂર પાક, અડદિયા અને મેથીના લાડુનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ એવં શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 3/1/2026 શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત દક્ષિણી થીમ ઉપર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઇનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રિયલ ડાયમંડનો મુગટ પહેરાવી તાજા ગુલાબ અને સેવંતીના ફૂલોનો અદ્ભુત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી અને ત્યારબાદ સવારે 7 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદર પાક, ખજૂર પાક, અડદિયો અને મેથીના લાડુનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે 4:30 કલાકે પૂનમ નિમિત્તે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવશે. વિશેષમાં મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ધનુર્માસ તારીખ 16 ડિસેમ્બર 2025થી તારીખ 14 જાન્યુઆરી 2026 દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો ભગવતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે. સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન દરરોજ આ કરવામાં આવશે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.